નમસ્કાર ખેડૂત મિત્રો, આજે વાત કરીશું કે બટાકા પાકમાં ટાવા પડી ગયા હોય તો કેવી રીતે તેનો વિકાસ કરવો, શાના કારણે પડ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે. તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ તમે ના કરતા. તો બટાકા પાક એ ખૂબ મુખ્ય પાક છે અને સારામાં સારી ગુણવત્તાવાળો પાક છે અને એમાં ખૂબ જ કાળજી રાખવી પડે છે. તો કેવી રીતે ટાવા પડ્યા છે એની વાત કરીએ. એની પહેલાં જ કેટલા પંપ બનાવવા, કેવી રીતે દવાનો સ્પ્રે કરવાનો તેની જાણકારી, કેટલા પંપ બનાવવા, કેવી રીતે દવા મિક્સ કરવી તેની જાણકારી એક જ વિડીયોમાં તમને મળી જશે. તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ ના કરતા. તો વાત કરીએ હવે વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ લાભ લઈ શકાય. તો હવે આપણે જઈએ જ્યાં બટાકાના ટાવા પડ્યા છે ત્યાં. તો જોઈ શકો છો આ છોડ કેટલો નાના છે અને અહીંયા તમે જોઈ શકો છો આ એક જ ખેતરમાં એક ટાવું પડ્યું હતું તે તમને બતાવી રહ્યા છીએ. તો અમારે પણ આવું થયું છે. તો તમારે કદાચ થયું હોય તો તમે કેવી રીતે તમારા ઘરે જ આનું સારામાં સારી જાણકારી છે. તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને સામે જુઓ તો સારામાં સારા બટાકા છે, પણ આટલામાં જ એવું થયું છે. તો શાના કારણે થયું છે, શું અમે કાળજી નથી રાખી એ વાત કરીશું. અને તમે જો આ કાળજી નહીં કરો તો તમારા બટાકા આવી રીતે થઈ જશે અને બટાકાનો વિકાસ નહીં થાય. તો કેવી રીતે વિકાસ કરવો, કેવી રીતે કેટલા પંપ બનાવવા એ બધી જ માહિતી આ વિડીયોમાં મળી જશે. પહેલાં તમે બટાકા બતાવી દઈએ કે જોઈ શકો છો આગળ કેવા મસ્ત બટાકા છે ને આટલા 2-3 ફાળામાં જ આવું થયું છે. એ શાના કારણે થયું છે એ વાત કરીશું. તો પાણીના પ્રેશર જે હોય છે, પ્રેશર પાણીનું એ થોડું મળવાથી આવું થાય છે અને અમે કાળજી ન રાખી શક્યા અને આના કારણે એક ટાવું પડી ગયું છે. તો હવે તમારે આવું ટાવું પડ્યું હોય તો તમારે જલ્દીથી જલ્દી આજની દવા એક આવે છે એની વાત કરીશું. કઈ દવા છે, કઈ દવાને મિક્સ કરીને નાખવાની છે. તો હવે દવાની વાત કરીએ તો ચાલો હવે આપણે જઈએ જ્યાં દવા મિક્સ કરીએ છીએ ત્યાં. તો ટર્બોજેટ અને માર્શલ દવા આ 2 દવા આવે છે અને અહીંયા એક બીજી દવા પડી છે એ તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે એક બેરલ ભરી લઈએ છીએ જેથી આપણે પંપની જરૂર પડે તો આપણે આની અંદરથી પાણી જલ્દીથી લઈ શકીએ. એ માટે આપણે પૂરું અહીંયા પાણી ભરી દીધું છે બેરલમાં. જોઈ શકો છો, તમને બતાવી દઈએ આવી રીતે તમારે પણ પાણી ભરી લેવાનું છે. અને 1 કલાક મોરે આ દવાનું એવું છે કે જ્યારે તમે દવા છંટકાવ કરતા હો એની પહેલાં 1 કલાક પહેલાં તમારે પાણી 1 કલાક ચલાવવાનું છે બટાકામાં અને પછી જ દવા નાખવાની છે. તો આપણે ફુવારા ચાલુ કરી દીધા છે. હવે આપણે દવા મિક્સ કરીશું. તો આપણે ટર્બોજેટ જોઈ શકો છો, આ ટર્બોજેટ છે. આ આવી રીતે બોટલ આવે છે 1 લીટરની અને આપણે આનો સ્પ્રે કરવાના છીએ. તો હવે આપણે વાત કરીએ કે પહેલી કઈ દવા નાખવાની છે. તો બીજા નંબરની આ દવા આવે છે ટર્બોજેટ, એક જ બોક્સમાં આવે છે. તો હવે આપણે મિક્સ કરવાનું ચાલુ કરીએ. તો આપણે પહેલે અહીંયા દવા લઈ લઈએ છીએ જે તમને બતાવી દઈએ. એ છે ટર્બોજેટ 1 એટલે કે 1 લીટરની દવા આવે છે. આવા કલરની બ્લેક કલરની આવે છે એ નાખી દીધી છે આપણે. અને હવે એને બરાબર આપણે મિક્સ કરી દઈશું અને પછી થોડી વાર પછી આપણે શું કરીશું એ વાત કરીએ. તો આ ટર્બોજેટ 2 જે એક જ ખોખામાં હોય છે એમાં પાવડર હોય છે એને પણ આપણે મિક્સ કરી રહ્યા છીએ. તમારે પણ આવી રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આપણે જે માર્શલ દવા છે એને આવી રીતે આની અંદર જે ડોલ છે એની અંદર આપણે ખાલી કરી દીધી છે. અને આ ત્રણેય દવા મિક્સ થયા પછી હવે આપણે જે પંપ હોય છે એને પહેલાં ધોઈ લેવાનું છે બરાબર. અને પંપને ધોઈને આપણે પહેલાં આ દવા જે હોય છે મિક્સ કરી લેવાની છે. અને પછી આ દવાને આપણે એક માપિયાની મદદથી આપણે આની અંદર જે પંપ હોય છે એની અંદર ભરી દઈશું. જોઈ શકો છો અમે ભરી રહ્યા છીએ, તમે આવી રીતે ભરી શકો છો. અને પછી આપણે જોઈ લેવાનું છે કે પાણી બધું કમ્પ્લીટ છે. આપણે પાણી પંપને ભરી લેવાનું છે. પછી આપણે સ્પ્રે કરવા લાગવાનું છે. જેથી તમે સ્પ્રે કરવા લાગશો એટલે તમારે જે પણ વિકાસ નથી થયો તે આપણે સ્પ્રે કરવાનું છે. જેથી તમે સ્પ્રે કરશો તો તમારું એકદમ ખેતર કમ્પ્લીટ થઈ જશે અને વિકાસ થઈ જશે. દવા છાંટ્યા બાદ 5 દિવસ પછી રિઝલ્ટ મળી જશે. નાના છોડનો વિકાસ થશે અને ડાળીઓ નવી ફૂટશે. તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી હતો. તો તમે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો. અને જો તમારે પણ આવું થયું હોય તો આ દવાનો છંટકાવ કરીને તમે ખૂબ જ સારી અને સચોટ માહિતી છે તો તમારા દોસ્તોને પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત.